ગઠબંધનનો ધર્મ તમે નથી નિભાવ્યો. કોંગ્રેસને હારવાનું કારણ બનવા જ આમ આદમી પાર્ટીએ કામ કર્યું. એ આપના કારણે કોંગ્રેસ સત્તરે આવીને ઊભી. બે બહારથી આવેલા લોકો છે, નેતા બનવા કોશિશ કરે છે. એ ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ન ચાલે, મેં અનુભવી લીધું છે. એવી રીતે ઉમેદવાર રાખ્યા કે જેથી કોંગ્રેસના જ મત તૂટે. ભાજપની બી ટીમ, સી ટીમ, ડી ટીમ બનવાના બદલે કોંગ્રેસને સમર્થન આપવું જોઈએ. શક્તિસિંહ ગોહિલના પ્રમુખ પદે આમ તો ત્રીજી પેટા ચૂંટણી છે, વાવ ગઈ ને બીજી બે આવી, એટલે શક્તિસિંહ ગોહિલ માટે 27 પહેલાંનો આ ટેસ્ટ મેચ ખરો. અગાઉ વાવ ગઈ ને બીજી બે. તો બાપુ કેવી તૈયારી, અને આ પેટા ચૂંટણીઓને 27 સાથે સરખાવો છો ખરા? દરેક ચૂંટણી છે એક નવા સમીકરણોને નવી રીતે યોજાતી હોય છે. તમે તો ઘણા લાંબા સમયથી પત્રકારત્વ કરો છો. આખરે લોકશાહીમાં જનતા જનાર્દન એ મોટી હોય છે. વાવની પેટા ચૂંટણી મેં બહુ જ થોડા મતોથી છેલ્લા સમયમાં હાર્યા. 2014માં, 2019માં સંસદમાં અમે 0 રહેતા હતા. સંસદમાં એક સીટ આવી, એટલું જ નહીં, 4-5 સીટો બહુ ઓછા મતોથી અમે ગુમાવી. લોકો હોય છે, જનતા જનાર્દન નક્કી કરતી હોય છે. અમારું કામ છે કામ કરવાનું. અને કહેવાય છે કર્મણે વાધિકાર રસ્તે માં ફલેશુ કદાચન. કર્મ કરો. હું મારું કર્મ કરું છું, અને લોકશાહીમાં આખરે લોકો ઈચ્છે છે એને વિજય મળતો હોય છે. પરંતુ આપ જુઓ છો, આજે અમે વિસાવદરમાં છીએ. બે બહારથી આવેલા લોકો છે, નેતા બનવા કોશિશ કરે છે. અને અહીંયા એક સ્થાનિક અમારો ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા, એ કોઈ નેતા નહીં, જનતાના બેટા તરીકે સેવા કરતો એ વ્યક્તિ છે. કોરોનાનો સમય આવ્યો ત્યારે એક પણ રૂપિયો લીધા વગર અનેક લોકોની એણે સારવારને સેવા કરી હતી. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કામ કર્યું. એમણે યુવક કોંગ્રેસના વિધાનસભાના અધ્યક્ષ તરીકે કામ કર્યું. લોક ચાહના હતી. અમે ખૂબ અમારી રીતે લોકોને મળી વાત કરીને પછી આ ઉમેદવાર નક્કી કરેલો છે. અને આપ જુઓ છો કે આટલી મોડી રાત્રે પણ જન સમર્થન છે. હું વિસાવદરના તમામ નગરજનોનો, વિસાવદરના નાગરિકોનો, આ સમગ્ર મત વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનોનો આભાર માનું છું. એમનો પ્રેમ અને આશીર્વાદ છે, અને એટલે ચોક્કસ વિશ્વાસ છે કે ખૂબ સારો દેખાવ કોંગ્રેસ પાર્ટી કરશે. બાપુ, લડાઈ આજ દિન સુધી સીધી ભાજપ સાથે હતી. હવે આ લડાઈમાં આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે, અને આપ એવું સ્પષ્ટ માને છે કે અમે કોંગ્રેસને ગણતા જ નથી. અને ગઠબંધનને લઈને વારંવાર શક્તિસિંહ ગોહિલ પર સવાલો ઊભા થાય છે કે ગઠબંધનનો ધર્મ તમે નથી નિભાવ્યો. વાવમાં અમે નિભાવ્યો હતો, અહીંયા શક્તિસિંહે ન નિભાવ્યો. આપે બે સવાલ એક સાથે કર્યા છે. પહેલી વાત આપે કહી કે બંને પાર્ટી કહે છે કે સ્પર્ધા અમારા સાથે નથી. એક જ શતરંજના ચટ્ટા બટ્ટા છે ને એક જ ભાષા બોલે છે. એ તમને આના ઉપરથી ખ્યાલ આવે છે. હરિયાણાની ચૂંટણી આવતી હતી, ત્યાં આમ આદમી પાર્ટીનું કશું જ નહોતું. જેમને જામીન નહોતા મળતા એને રાતોરાત જામીન મળ્યા. હુડ્ડાજીએ છતાં કહ્યું કે આવો આપણે બેસીને થોડી સીટો, તમારું કંઈ નથી છતાં આપવા તૈયાર છીએ. છતાં કહ્યું કે નહીં. અને એવી રીતે ઉમેદવાર રાખ્યા કે જેથી કોંગ્રેસના જ મત તૂટે. આમ આદમી પાર્ટીની એક સીટ ના આવી, મોટા ભાગમાં ડિપોઝિટ ગઈ, અને કોંગ્રેસને હારવાનું કારણ બનવા જ આમ આદમી પાર્ટીએ કામ કર્યું. અમે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમણે કે મેં કોઈએ કહ્યું હતું કે અમારું આવું કોઈ ગઠબંધન છે? એક તરફી ઉમેદવારની જાહેરાત એમણે કરી. એમણે ત્યાં નેશનલ લેવલ પર વાત કરી હોત કે આ અમારો ઉમેદવાર છે ને અમે કરીએ છીએ, અમારા સાથે વાત કરી હોત. અમારી સાથે કોઈ ચર્ચા નથી થઈ, કોઈ ચર્ચા નહોતી કરી. ગોપાલભાઈ ઈસુદાન ગઢવી જ્યાં નામ જાહેર થયા પછી ગોપાલભાઈનો જરૂર ફોન આવ્યો. એ મારા તાલુકાના ભાણેજ છે. વ્યક્તિગત રીતે રાજકારણમાં હું દુશ્મનીમાં માનનારો માણસ નથી, પરંતુ એક ગઠબંધનનો પણ ધર્મ હોય છે, વાત કરવાની એક પ્રક્રિયા હોય છે. તમે દિલ્હીના અંદર પણ કોંગ્રેસ પાર્ટીએ ગઠબંધન નહોતું તોડ્યું. એમનો સર્વે, બીજા સર્વે એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે. એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કર્યું કે દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નથી. અમે તો ગઠબંધનનો ધર્મ નિભાવ્યો હતો. હું પ્રદેશ પ્રમુખ હોઉં ને જ્યાંથી વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હોઉં, એ ભાવનગરની સીટ એ માંગે,
અહેમદભાઈ પટેલના સાથે જ લોકોની ફિલિંગ સાથે જોડાયેલી ભરૂચની સીટ આમ આદમી પાર્ટી માંગે અમારા માટે મુશ્કેલ હતું, છતાં ગઠબંધનનો ધર્મ નિભાવવા માટે છાતી ઉપર પથ્થર રાખીને અમે ત્યારે કહ્યું હતું. એટલે રાજકારણમાં ખોટા આક્ષેપો પ્રત્યે આક્ષેપોમાં હું વિશ્વાસ નથી રાખતો. હું કોઈની સામે આંગળી ચીંધું એના પહેલાં મારે મારું પણ આત્મસાધ કરવી જોઈએ. બાપુ, છેલ્લી વિધાનસભાની ચૂંટણી આપણે સૌએ નજીકથી જોઈ. 17માં જે તમારા પરિણામો આવ્યા, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલીમાં મોટા પ્રમાણમાં પાટીદાર નેતાઓ કોંગ્રેસના ચૂંટાઈને આવ્યા હતા 17માં, એ રિપીટ ના થયા. એની પાછળનું કારણ આજે પણ કોંગ્રેસ એવું માને છે કે આમ આદમી પાર્ટી હતી, કારણ કે તમારા કેટલા ધારાસભ્યો 2000-3000થી કોઈ અમરેલીમાં રહી ગયા, કોઈ રાજકોટ ગ્રામ્યમાં રહી ગયા, કોઈ સોમનાથમાં રહી ગયા. એવું તમે આજે માનો છો કે એ આપના કારણે કોંગ્રેસ 17 આવીને ઊભી? તમે થોડું પોલિટિકલ એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે. એક માહોલ એ રીતનો બનાવવામાં આવ્યો કે જાણે કોંગ્રેસ છે જ નહીં પિક્ચરમાં. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના એ વખતે મુખ્યમંત્રી હતા, આજે તો પોતે ચૂંટણી હારી ગયા છે, એ દરેક ચેનલ પર એવું કહેતા હતા, लिख के ले लो कांग्रेस जीरो होगी, हम सरकार बनाएंगे, कांग्रेस जीरो होगी. ભાજપ સામે એક શબ્દ નહોતા બોલતા. છતાં તમે જોયું કે ગુજરાતની જનતાએ મુખ્ય વિરોધ પક્ષ છે એ કોંગ્રેસને જ બનાવીને આપ્યો. ગુજરાતની એ તાસીર છે કે થર્ડ ફ્રન્ટને ક્યારેય ગુજરાતે સ્વીકાર્યો નથી. ગુજરાતના મતદાતાઓની સૂઝ અને સમજણ છે એ ભાજપને આપે કે કોંગ્રેસને આપે. આવા થર્ડ ફ્રન્ટ ભલભલાએ કોશિશ કરી. ચીમનભાઈ પટેલ એ રાજકારણના ચાણક્ય કહેવાતા. હું એમની કેબિનેટમાં રહ્યો છું. એ કોંગ્રેસમાં આવ્યા ત્યારે એમણે જાહેરમાં કહ્યું હતું કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ન ચાલે, મેં અનુભવી લીધું છે. નહીંતર એમના પાસે પટેલ પાવર, સમજણ, બુદ્ધિશાળી વ્યક્તિત્વ, અર્થશાસ્ત્રી, છતાં એમણે કોંગ્રેસમાં એને કહ્યું કે થર્ડ ફ્રન્ટ ન ચાલે. શંકરસિંહ વાઘેલાની પોતાની સરકાર હતી, દિલીપ પરીખ મુખ્યમંત્રી હતા, પોતાની જ સરકાર, 182 લડ્યા, માત્ર 4 ચૂંટાણા. એટલે ત્રીજો પક્ષ અહીંયા ક્યારેય નથી ચાલતો. ગયા વખતે આમ આદમી પાર્ટીએ કોઈ ખૈરાતમાં બાકી નહોતી રાખી. કેવી ગેરંટીઓ આપી દે, ગેરંટી કાર્ડ આપ્યા. હા, જે કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના, એવો દીવા સ્વપ્નો. પણ છતાં એમની હાલત શું થઈ? મુખ્ય વિરોધ પક્ષ છતાં કોંગ્રેસ આવ્યો, સીટો ભલે ગમે તેટલી ઓછી આવી, પણ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ જ આવ્યો. એટલે થર્ડ ફ્રન્ટ ચાલતો નથી, ચાલશે નહીં. ખરેખર જો તમારે ગુજરાતનું હિત ઈચ્છતા હોય એમણે આવી ભાજપની બી ટીમ, સી ટીમ, ડી ટીમ બનવાના બદલે કોંગ્રેસને સમર્થન આપવું જોઈએ. છેલ્લો પ્રશ્ન, શું અપેક્ષા છે વિસાવદરથી શક્તિસિંહ ગોહિલ? કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. મારું કામ છે કર્મ કરવાનું. જનતા જનાર્દન છે, એ ફળ આપે એવી અપેક્ષા જરૂર હોઈ શકે, પરંતુ લોકસેવા અને કામ કરવાનું છે, એ કામ હું કરું છું. બાકી જનતા જનાર્દન છે. હું કોઈ અહંકારી માણસ નથી કરીને કહું એ મેં અહંકાર, આપણી લોકશાહીમાં અહંકારને સ્થાન નથી. જનતા જનાર્દનના આશીર્વાદ મળે, વિજય મળે એવી જરૂર અપેક્ષા બંને સીટોમાં. આભાર શક્તિસિંહ. તો આમ આદમી પાર્ટી પર ભરપૂર વર્ષા કહેવું છે કે કોંગ્રેસને ખતમ કરવાનું એક આ કાવતરું છે, પણ બંને સીટ ઉપર સારું પરિણામ મળશે એવી અપેક્ષા. જોતા રહેજો ન્યૂઝરૂમ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.